વિદેશ જવાનું સપનું પૂર્ણ ન થતા મહેસાણાના યુવકે આત્મહત્યા કરી લીધી છે। લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર એજન્ટના લીધે યુવકે જીવન ટૂંકાવ્યું છે। ઓસ્ટ્રેલિયાના વિઝાના નામે એજન્ટે 29 લાખ રૂપિયા પડાવ્યા। રાણસણના યુવકે માનસિક તણાવમાં ઝેરી દવા ઘટઘટાવી લીધી। ઓસ્ટ્રેલિયા જવા માટે મોતીપુરાના એજન્ટની મુલાકાત કરી હતી। ધાર્મિક પટેલ નામના એજન્ટને 29 લાખ રૂપિયા આપ્યા હતા। રૂપિયા આપ્યાના 6 મહિના પછી પણ વિઝા ન મળતા પરિવારને શંકા ગઈ। વિઝા ચોક્કસ મળશે નહીં મળે તો રકમ પરત કરવાની એજન્ટે ખાતરી આપી હતી। એજન્ટ ધાર્મિક પટેલે ફાઇલ આગળ ન મોકલીને છેતરપિંડી કરી। પરિવારે રૂપિયા પરત માંગતા ધાર્મિક પટેલ બહાના બતાવતો રહ્યો। પરિવારે તપાસ કરાવતા એજન્ટ ઠગબાજ અને સટ્ટા રમતો હોવાનું જાણવા મળ્યું। ધાર્મિકના ખોટા બહાનાથી યુવકનું ઓસ્ટ્રેલિયાનું સપનું રોડાયું હતું। નાસીપાસ થઈને હર્ષિત પટેલ નામના યુવકે આપઘાત કરી લીધો। પરિવારે એજન્ટ ધાર્મિક પટેલ વિરુદ્ધ વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। એપ્રિલ 2024 એની ફાઇલ ઓસ્ટ્રેલિયા માટે આપી હતી। એનું જે ફાઇલ કરી હતી એ એજન્ટનું નામ ધાર્મિક છે અને મોતીપુરાનું છે, ધાર્મિક સુરેશભાઈ પટેલ। અમે એને ટોટલ એને ફી ભરાવી એવી રીતે થોડું કરીને 29,50,000 જેટલી આસપાસ અમે એને કંઈક રકમ આપી હતી અને એ બાબત પર એને અમને શ્યોરિટી આપી હતી કે વિઝા આવશે અને જો વિઝા નહીં આવે તો એ પૂરી રકમ જે પરત કરશે। હવે એને ફાઇલ તો કરી કે નહીં એનું કોઈ અમને ખબર નહોતી, પણ અમને થોડા ટાઈમ પછી કંઈ જ કામ ના થયું। એને એમ કહ્યું કે ઇન્ટેક ડિફર થયા તો અમે ઓસ્ટ્રેલિયા મોકલવા માટે છોકરાનું કહી અને 29,40,000 રૂપિયાની માતબર રકમ છોડીને ફસાવીને લઈ ગયો છે। એને અમને 6 મહિના માટે ઓસ્ટ્રેલિયા મોકલી આપી છે એવું કહેલું હતું, પણ કંઈ કરી શક્યો નહીં અને સરવાળે અમને હાથ ઊંચા કરી કે મારી પાસે પૈસો છે નહીં।